બાપુ, અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો દૂધ છોડી રહ્યા છે, એનિમલ પ્રોડક્ટ્સ છોડી રહ્યા છે અને વિગન બાજુ જઈ રહ્યા છે. તો એ વિશે તમારો શું વિચાર છે? એ પશ્ચિમી જગતનું એક વિચારધારા છે જ્યાં પ્રાણીઓ ઉપર અતિશય અત્યાચાર કરવામાં આવે છે. એ પ્રાણીઓને માત્ર દૂધ માટે જ રાખવામાં આવે છે અને પછી એની કતલ થઈ જાય છે. એટલે કે ત્યાં ઘણી બધી રેસ્ટોરન્ટ છે અથવા ચેઇન સિસ્ટમ છે, ત્યાં એ પ્રાણીને મોકલી દેવામાં આવે છે. પરંતુ ભારતની અંદર તો જે ગાયનું આપણે દૂધ પીધું હોય એ ગાયનું ઘડપણ પણ પાળ્યું છે. એટલે ભારતમાં દૂધને છોડવાની વાત નથી. એટલે બે પ્રકારની ગાય છે. એક ગાયને માત્ર દૂધ માટે રાખી છે અને એક ગાયને મા સમાન દરજ્જો આપીને અહીંયા રાખી છે. તો એ ગાયનું દૂધ તમારે ન છોડવું જોઈએ. હવે પ્રશ્ન આવે છે કે અધૂરું જ્ઞાન અથવા માર્ગદર્શન વગરનું જ્ઞાન કેટલું બધું નુકસાનકારક હોય. જેમ કે એક આવનારા વર્ષોમાં કદાચ એક માને પોતાના બાળકને પણ દૂધ નહીં પીવડાવવા દે અને એવું કહેશે કે આ દૂધને લાયક પણ આ બાળક નથી. એમ જીવનની અંદર માર્ગદર્શક થવું બહુ જરૂરી છે. અને વેગન એટલે ખરેખર જે પ્રાણીઓ પર અત્યાચાર થતો હોય, જેમ કે હું ગાયનું ચામડાથી અથવા કોઈ પણ એનિમલના ચામડાથી કંઈ પણ પ્રોડક્ટ બનતી હોય તો હું લોકોને ના પાડું છું કે તમારે ખરેખર જો ગૌ સેવા કરવી હોય તો કોઈ પણ ચામડાની લેધરની પ્રોડક્ટ ન વાપરતા અને ગુરુ દક્ષિણામાં મને તમે આ સંકલ્પ આપો. તો આ એવું છે કે જેમાં ચામડા માટે એટલે કે આપણા પર્સનલ વસ્તુ માટે અત્યાચાર થાય. હવે ભારતમાં એક શબ્દ છે ઋણન કૃત્વા ધૃતમ પીબેત, એટલે કર્જા કરકે ભી ગાય કા ઘી ખાના ચાહીએ. અને જે દિવસથી ભારતમાં ગાયનું એટલે કે ભારતીય દેશી વલોણાનું ગાયનું ઘી બંધ કરાવ્યું એ દિવસથી આ દેશમાં IVF કરવા પડે છે. નહીતર સતમ પુત્ર ભવતી એવા આશીર્વાદ ઋષિમુનિઓ આપતા હતા. અને આપણો ઇતિહાસ પણ દાખલો છે કે જ્યાં 100 પુત્રોની મા પણ હોય. એટલે કોઈ બીજાના માર્ગદર્શન હેઠળ, મીડિયાના માર્ગદર્શન હેઠળ, સોશિયલ મીડિયાના માર્ગદર્શન તમારા જીવનને ફેરવતા નહીં. તમારે એક પર્સનલ ગુરુની અતિશય આવશ્યકતા છે. વાંદરું, કૂતરું, બિલાડી આ જે સસ્તન પ્રાણીઓ છે એ દૂધ છોડ્યા પછી, એમની માતાનું દૂધ છોડ્યા પછી કોઈનું દૂધ પીતા નથી. તો માણસોએ પીવું જોઈએ? સસ્તનધારી પ્રાણી પોતાની માને છોડ્યા પછી બીજા કોઈ પણ પ્રાણીનું દૂધ પીતા નથી. પણ માણસ જ એવો છે જે ગાયનું પીવે, ભેંસનું પીવે, બકરીનું પીવે, ઊંટનું પીવે અને પોતે પ્રાઉડ ફીલ કરે. એના ઉપર અત્યારે એક ક્લેશ ચાલી રહ્યો છે. પણ હું સાચી વાતની તમને જાણ કરું. એક તો મનુષ્યને એની માને છોડ્યા પછી ગાય માતા સિવાય કોઈ પણ દૂધ લેવાની અનુમતિ નથી. બીજી વસ્તુ, હું તમને પ્રશ્ન પૂછું, ઇફ યુ કમ્પેર યોર સેલ્ફ વિથ એનિમલ ધેન આઈ હેવ નો પ્રોબ્લેમ. જો તમે તમારી જાતને આ અન્ય સસ્તનધારી પ્રાણીઓ સાથે સરખામણી કરતા હોય તો મને કંઈ વાંધો નથી. કેમ? કારણ કે વાંદરું ક્યારેય વાળ નથી કપાવતું, કૂતરું ક્યારેય નખ નથી કપાવતું, ભૂંડ ક્યારેય પરિવારમાં નથી રહેતું અને બકરીને કોઈ ઇતર સંબંધો કે પરિવારના સંબંધો હોતા નથી. તો મનુષ્ય જ એવું છે કે જે પોતે એક સામાજિક પ્રાણી છે, એ બીજા પ્રાણીઓની જેમ નથી રહેતું. તો આપણા ઋષિમુનિઓએ જે કરતા હતા, હવે આપણે વધુ આપણું મગજ વાપર્યા વગર આપણા શાસ્ત્રોમાં જે પણ આપણને આદેશ થયો હતો અથવા આપણને જે ઋષિમુનિઓએ કીધું છે એનું પાલન કરવું જોઈએ. કારણ કે કદાચ 100 વર્ષ પછી પીટર અને રોબર્ટ નામના વૈજ્ઞાનિકો એવું સાબિત કરશે કે ગાયનું દૂધ અમૃતમય છે અને ધારણ કરવું જોઈએ, લેવું જોઈએ, ત્યારે તમે ને હું બેય નહીં હોઈએ. તો આ શોધ, તમે જે કોફી પીવો છો ને એ કોફી ઉપર પણ વૈજ્ઞાનિક શું કહે છે? એક વૈજ્ઞાનિક એવું કહે છે કે 20 વર્ષની શોધ પછી અમે સાબિત કર્યું છે કે કોફી બી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પાછો તમે છાપામાં વાંચશો અઠવાડિયા પછી તો કોક પાછું પ્રૂવ કરે છે કે કોફી પીવી તમારા માટે ફાયદાકારક છે. હજી કોફી ઉપર જ નથી પહોંચ્યા કે કોફી હાનિકારક કે ફાયદાકારક. તો આપણા ગાયના દૂધ ઉપર એ લોકોએ કોઈ સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી અને ભારતે સ્વીકારવાની પણ જરૂર નથી. પરંતુ તમારા ત્યાં વાત્સલ્યપૂર્વક પાળેલી જેની સેવા થતી હોય
એ ભારતીય દેશી ગાયનું દૂધ અવશ્ય પીવું જોઈએ, કારણ કે ગાયને 4 આંચળ આપ્યા છે. આગળના 2 જે આપ્યા છે એના વાછડા અને વાછડી માટે, અને પાછળના જે 2 આપ્યા છે એ દેવ, દાનવ અને મનુષ્ય માટે આપેલા છે. એટલે નિસંકોચ ગાયનું દૂધ પીવું જોઈએ. અને એમાં કોઈ પણ 2 મત નથી, કારણ કે મનુષ્ય જે છે એ બીજા પ્રાણીઓની જેમ નથી જીવતું. તો કાલ ઉઠીને વૈજ્ઞાનિકો તમને કપડાં પહેરવાની પણ ના પાડશે, તમને થાળીમાં ખાવાની પણ ના પાડશે, તમને ગ્લાસમાં પાણી પીવાની પણ ના પાડશે, તમને વાળ ઓળવાની પણ ના પાડશે. તો આ બધી વાતમાં ન આવશો. ભારતીયની અંદર જે પરંપરા છે એ 1 લાખ વર્ષ જૂની તો પરંપરા છે. અને આ પરંપરાનું સૌથી ઉદ્ભવ સ્થાન હોય સમુદ્ર મંથનનું, એ છે ગૌ માતા, જેના મળમૂત્ર પણ પવિત્ર છે. આમ બીજા પ્રાણીઓના મળમૂત્રની વાત નથી કરી, પણ ગાયના છાણાથી આપણે યજ્ઞ કરીએ, સૌથી પવિત્ર યજ્ઞ છે. અને ગૌમૂત્રથી આપણે આજે કેટલી દવાઓ બનાવી જે સામાન્ય માણસોના રોગને દૂર કર્યા. તો મહેરબાની કરીને કોઈની વાતોમાં આવીને તમારી જે પરંપરાગત જે વિચારધારા છે એને વિક્ષેપ ન પહોંચાડતા. ઉપવાસ એટલે શું અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? ઉપવાસનો મતલબ એવો થાય છે, બહુ તમને સરળ ભાષામાં શીખવાડું. જેમ કે કોરોનામાં આપણે ઘરની બહાર નહોતું નીકળવાનું, તો બધાએ શું કર્યું કે ઘરની સાફ સફાઈ કરી, તમારો કબાટ સાફ કરી નાખ્યો. એમ તમે શરીરને બહારથી કોઈ અનાજ નથી આપતા, અન્ન નથી આપતા, તો શરીરના પાચક રસ પોતાનું જ સ્વપાચન કરે. એટલે કે જઠરની દિવાલો છે એનું પાચન કરી નાખે, આંતરડાની દિવાલોનું પાચન કરી નાખે, કારણ કે પાચક રસ તો જરી જ ગયો છે. તો આપણને ખબર છે કે આપણા જઠરની દિવાલ ઉપર, આંતરડાની દિવાલ ઉપર અસંખ્ય પ્રકારના ટોક્સિન હોય, એટલે કે ક્ષાર હોય. જેમ કે તાંબાના લોટાને ઉટકવો પડે, તો જે દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ એ દિવસે આપણા પાચક રસો આપણા શરીરનું સ્વપાચન કરે છે, અને જેને શટડાઉન કહેવાય, રિસેટ કરે છે પોતાની બોડીને. એટલે તમે એક માર્ક કરજો, જે દિવસે તમે નકરોડો ઉપવાસ કર્યો હોય એ દિવસે તમને એવું લાગશે કે તાવ આવ્યો છે, જવર. પરંતુ એ તાવ નથી, તમારા શરીરનું ટેમ્પરેચર વધ્યું, કારણ કે ટોક્સિન બળ્યા. પણ તમને ફ્રેશનેસ ફીલ થાય છે, તમને કોઈપણ જાતનો થાક ફીલ નથી કરતો. એટલે અત્યારના આયુર્વેદિકની સિસ્ટમમાં પણ તમે જોઈએ કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં 1 ઉપવાસ કરવો જોઈએ. પણ એ ઉપવાસ કઈ રીતે કરવો જોઈએ કે બપોરે 12 વાગ્યા સુધી એને જલનો ત્યાગ કરવો જોઈએ, પછી ફરાળ લેવું જોઈએ, અને પછી પોતાના શરીરની તાસીર પ્રમાણે જે પણ અનુકૂળ હોય એ ઔષધિ અને અનાજ દ્રવ્ય લેવા જોઈએ. આ બધું કલયુગ પ્રમાણે મતાંતર છે. કોઈક વ્યક્તિ એવી વાત કરે કે ઉપવાસ હું આમ કરું છું, કે ઉપવાસ આમ કરવા જોઈએ, એ સ્ટેટમેન્ટ આજે સત્ય નથી. કારણ કોઈ વ્યક્તિ દોરડા ઉપર ચાલતો હોય અને કોઈ વ્યક્તિને જમીન ઉપર ચાલવાની તકલીફ પડે છે, તો એણે કોઈ કમ્પેરિઝન નથી કરવાની. એટલે જ્યારે ભક્તિની વાતાવરણ આવે, જ્યારે ભણતરની વાત આવે, ત્યારે કમ્પેરિઝન ક્યારેય ન કરવું જોઈએ, કોમ્પિટિશન પણ ન કરવું જોઈએ. પણ સરળતાથી તમારા શરીરને કેટલું સ્વીકાર્ય છે એટલો આગ્રહ રાખવો જોઈએ. પણ ઉપવાસમાં એક બીજી સરસ તમને વાત કરું કે તમે સોમવાર કરો તો અલગ ફેર પડે અને બુધવાર કરો તો અલગ ફેર પડે. કારણ કે ભારતની અંદર આપણે ઉપવાસને બહુ અંદરથી જાણીએ. આપણા વાર કેટલા, કલર કેટલા, 7 સૂર કેટલા, સૂર્યનારાયણના ઘોડા કેટલા, આપણા ચક્ર કેટલા. તો જે દિવસે તમે રવિવાર કરો છો ત્યારે તમારું સહસ્ત્ર ચક્ર બેલેન્સ થાય છે, તમે ગુરુવાર કરો છો ત્યારે તમારું આજ્ઞા ચક્ર બેલેન્સ થાય છે, તમે જ્યારે બુધવાર કરો છો ત્યારે તમારું વિશુદ્ધ ચક્ર બેલેન્સ થાય છે. આમ અલગ અલગ ચક્ર ઉપરથી મનુષ્યને એના જે તે નિષ્ણાંત હોય એ એવું કહે કે તમારે બુધવાર કરવાનો છે કે તમારે મંગળવાર કરવાનો છે. તો ગમે તેમ કોઈનું જોઈને વાર કે ઉપવાસ ન કરવા જોઈએ. પરંતુ સરળ ભાષામાં કહીએ તો ફરાળ, એટલે ફળ ઉપર રહેવાનું, એને કહેવાય ફળ આહાર, ફરાળ. આ એની સિમ્પલ ભાષા છે. હવે ઘણા લોકો આખો મહિનો, શ્રાવણ મહિનો કરતા હોય, તો એમના શરીરને અનુકૂળ હોય તો કરવું જ જોઈએ. પણ શ્રાવણ મહિનો કરીને
જો તમારે બહારથી ખરીદેલી ચિપ્સ કે વેફર ખાવી હોય તો એમાં એડિબલ ઓઇલ લખ્યું છે, એ ઓઇલ ફરાળમાં ન આવે. તો આ જાણવું જરૂરી છે. તમારા શરીરને એવી રીતે કામ લો કે શરીર માધ્યમ બને, શરીરનું અસ્ત ન થાય.